વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. લાઈક કરો, શેર કરો. આજે આપણે લાપસી બનાવવાની છે. એના માટે 2 ચમચી ઘી લઈ લીધું છે અને એમાં 1 વાટકી ઘઉંનો રોટલીનો લોટ છે એ લીધો છે. નૈવેદ્યની લાપસી હોય છે આવી રીતની થતી હોય છે. એના માટે આપણે એક બાઉલ લેશું અને બાઉલમાં પણ આપણે 1 વાટકીથી ઓછો એટલો ગોળ લઈ લેશું અને અડધી વાટકી જેટલું જ આપણે એમાં પાણી એડ કરવાના છે અને ગોળનું પણ પાણી થવાનું છે. આમાંથી આપણે થોડું બચાવીને રાખશું અને ગોળનું પાણી થશે એટલે આપણે 1 વાટકી જેટલું જ પાણી નાખવાના છે. બાકીનું પાણી બચે એ રાખી દઈશું અને આપણે લોટને પણ મીડિયમ આંચ ઉપર શેકી લઈશું અને બીજી બાજુ આપણે પાણીને પણ ઉકળવા માટે ગરમ કરી મૂકી દીધું છે. એ ગરમ થાય છે, ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને આપણે આને લાપસી તમે જોઈ શકો છો અત્યારે જો કેવી છૂટી છૂટી છે. શેકાઈ જશે એટલે સરસ આપણી લાપસી મસ્તીની સરસ થઈ જશે. આ રીતે ઘીમાં આપણે શેકી લેશી બધી લાપસીને અને મેં ગેસને બંધ કરી દઈશું. પાણી ઉકળી ગયું છે અને આને સતત મિક્સ કરતું રહેવાનું છે. આંચ મીડિયમ જ રાખવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અંદાજે ખબર પડી જાય છે પણ સુગંધ આવવા માંડે છે એટલે આપણે ખબર પડી જતી હોય છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને તમે આ રીતે નૈવેદ્યની લાપસી કરો છો કે નહીં તો મને કમેન્ટ કરજો. અમે આ રીતે બનાવીએ છીએ. આમાં કુકરમાં કે કોઈ જાતની ઝંઝટ નથી હોતી. શેકાઈ ગયું છે અને એમાં આપણે આ રીતે પાણી નાખીને થોડું એવું હલાવી અને ઢાંકીને 2 મિનિટ માટે રાખી દઈશું અને બીજી બાજુ આપણે મૂકી દઈશું ઠંડુ થઈ થોડું. પછી આપણે પાછું એકવાર મિક્સ કરી લેશું અને પાછું થોડી વાર ઢાંકીને રાખી દઈશું. 2 મિનિટ આપણે ચેક કરતા રહીશું. નકર તરી ક્યારેક બેસી જતી હોય છે, પેન ગરમ હોય છે એને લીધે, એટલે વચ્ચે વચ્ચે ચેક કરતો જવાનું છે. અને જોઈ શકો છો કેટલું સરસ છૂટી આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. પહેલાં કેટલી હતી ને જો એકદમ સરસ આપણી પોચી અને સરસ છૂટી એવી મસ્તીની આપણી લાપસી તૈયાર છે. આ રીતે લાપસી એકદમ સરળ રીતે માપેથી કરી લેવાની. 1 વાટકી જ આપણે લોટ લીધો, 1 વાટકી ગોળ, 1 વાટકીથી ઓછો લીધો. ઉપરથી 2 ચમચી જેટલું ઘી ઉપરથી નાખીશું અને ઉપરથી દરેલી ખાંડ પણ નાખે છે. ઘણા ખાંડનું બુરું હોય છે એ નાખે છે. જુઓ સરસ એકદમ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. છૂટી દાણેદાર લાપસી આપણી તૈયાર છે. બીજી બાજુ આપણે મગ બાફવા મૂકી દઈશું અને લાપસી અને મગને આપણે જમવામાં લેશું. આ રીતે આપણી લાપસી તૈયાર છે એકદમ સરસ.